ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ખજૂરને ડાળિયાના લાડવા. તો એના માટે આપણે આ ડાળિયાને જે આ રીતના ડાળિયાની દાળ આવે એ લીધેલી છે, આને અહીંયા ડાળિયા કહીએ. તો એને આપણે આ રીતે પીસી લીધું છે ચીલી કટરમાં, એટલે થોડુંક આખું રહીએ ને થોડોક ભૂકો થાય. એમ તમે મિક્સરમાં કરશો તો એકદમ પાવડર થઈ જાય, નહીં તો તમે ખાંડણીના દસ્તાથી એ કરી શકો, એમ ખાંડી શકો. અને ખજૂર આપણે 200 ગ્રામ જેટલો જે પોચો ખજૂર હોય એ લીધો છે, આપણે ઠળિયા કાઢી નાખ્યા છે. ને થોડુંક આપણે ઘી લીધું છે. તો પહેલાં આપણે આ એક કડાઈ લીધી, ગેસ ચાલુ કરશું ને એમાં 1 ચમચી જેટલું ઘી નાખશું આપણે, અને એમાં આપણે ખજૂર નાખી દઈશું બધું. તો ખજૂરને આપણે થોડોક પોચો થઈ જાય એકદમ ગરમ થઈને ત્યાં સુધી આને શેકી લેવાનું ઘીમાં, બધો એકદમ સરખો થઈ જાય મિક્સ એવો. અને આ નેચરલ મીઠાશ છે, તમે ખાંડ નથી કે ગોળ નથી, કંઈ નથી, આમાં ખજૂરમાં જ આપણે બનાવવાનું છે એમ. તો આને આપણે થોડીક વાર શેકી લેવું. તો આ રીતે ખજૂર આપણે થોડીક વાર ફેરવીએ એટલે એકદમ સરસ પોચો થઈ જાય આ રીતનો. તો હવે આપણે આમાં આ ડાળિયાનો ભૂકો નાખી દઈએ અને મિક્સ કરી લેવું. ગેસ આપણે એકદમ ધીમો જ રાખ્યો. બધું આ રીતે મિક્સ કરી લેવાનું. આમાં જરૂર પડે એટલો ડાળિયાનો ભૂકો નાખવાનો એમ. તો આ બધું આપણે આ રીતે મિક્સ કરી લીધું. તો ગેસ બંધ કરી દઉં અને આપણે થાળીમાં કાઢી લઉં. આને આપણે સેજ ઘીવાળો હાથ કરશું અને લાડવા વારી લેવું મીડિયમ સાઈઝમાં. આ રીતની નાની નાની લાડુળી. એટલે છોકરાઓ એમ કે એક ખાય તો આમ મોટું હોય તો બગાડે, ને નાનું હોય તો એક ખાય ને જરૂર પડે તો બીજું લઈ લઈએ એમ. એટલે આ રીતના નાના નાના બનાવવાના. છોકરાઓ માટે આ બહુ સારા. તો બધાય આપણે વારી લેવું. તો આપણે બધાય આ લાડવા આ રીતે વારી લીધા છે. તો આટલામાંથી લગભગ 19 કે 20 નંગ જેટલા બન્યા છે. એકદમ સરસ સોફ્ટ, કોઈ પણ ખાઈ શકે એમ. તો તૈયાર છે આપણા ખજૂર ને ડાળિયાના લાડવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ખજૂર ને ડાળિયાના લાડુ.